પોસ્ટ ઓફિસ ગાઈડ 6 પાર્ટ 1 એમાં મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ફોર્મ નંબર MS11 MS11 તો એવી ઓફિસ કે જેમાં એક કે એક કરતાં વધારે PA હોય તો પોસ્ટમાસ્ટર સબમિટ ધ MDW ટુ એપ્રુવલ સુપ્રિન્ટેન્ડન્ટ. પોસ્ટમાસ્ટર છે એ મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક છે એ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલે. MDW એટલે કે આમાં શું હોય તો કે એમાં ડેઝિગ્નેશન ઓફ એમ્પ્લોયી, એમના કામના કલાકો અને એમને જે બ્રાન્ચ સોંપ્યું હોય એ અને જે ફરજ સોંપી હોય એ એની વિશેની વાત હોય. ઇન ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ઓફિસ ધ પોસ્ટમાસ્ટર હિમસેલ્ફ વિલ એપ્રુવલ. ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર પોતે જ છે એપ્રુવલ આપે. પછી છે નોમિનલ રોલ MS12. The nominal role is a record of PA actually at work in PO on any given days. આ છે નોમિનલ રોલ છે એ PAનો રેકોર્ડ છે પોસ્ટલ આસિસ્ટન્ટનો કે એને જે તે દિવસમાં જે કામ આપવામાં આવ્યું હોય એ બાબતનો. ધ નોમિનલ રોલ મેન્ટેન ઇન પોસ્ટમેન એન્ડ વિલેજ પોસ્ટમેન વેન સ્ટ્રેન્થ ઇઝ મોર ધેન 25 કરતાં વધુ પોસ્ટમેન હોય ગામડામાં કે કોઈ પણ જગ્યાએ તો એવી ઓફિસમાં પોસ્ટમેનનો પણ નોમિનલ રોલ મેન્ટેન કરવામાં આવે છે. એનો ફોર્મ નંબર છે MS12. પછી છે વિલેજ સોર્ટિંગ લિસ્ટ. તો વિલેજ સોર્ટિંગ લિસ્ટ સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર તૈયાર કરે અને જે તે પોસ્ટ ઓફિસને મોકલે. વિલેજ સોર્ટિંગ લિસ્ટમાં પોસ્ટમેનની બીટ હોય છે. કન્ટેન્ટ ઓફ ધીસ લિસ્ટ ઇઝ ધ વિલેજ લિસ્ટ ઇન એ બીટ ઓફ પોસ્ટમેન. પોસ્ટમેનનું જે વિલેજ લિસ્ટ હોય બીટનું એ એમાં વિલેજ સોર્ટિંગ લિસ્ટમાં હોય છે. પછી કસ્ટડી ઓફ સ્ટેમ્પ સીલ એન્ડ ટાઈપ્સ એન્ડ કી. તો ધ રાઉન્ડ MO ઓબ્લોંગ અનપેડ સ્ટેમ્પ ઇન્સ્યોરન્સ સીલ ડેટ એન્ડ અધર ટાઈપ ઓફ સ્ટેમ્પ આર કેપ્ટ ઇન કસ્ટડી ઓફ પોસ્ટમાસ્ટર. તો જે આ બધું છે એ પોસ્ટમાસ્ટરની કસ્ટડીમાં રાખવામાં આવે. ધ ઓફિસ વેર નો આસિસ્ટન્ટ ઓલ ધ કીઝ આર કેપ્ટ બાય પોસ્ટમાસ્ટર. જે ઓફિસમાં છે એ કોઈ સહાયક ન હોય તો બધી ચાવીઓ છે એ પોસ્ટમાસ્ટર પાસે રાખવામાં આવે છે. વેર હેવ એ વન આસિસ્ટન્ટ અને એન્ડ ધ ટુ કી. જ્યાં એક આસિસ્ટન્ટ હોય અને 2 ચાવી હોય તો ત્યાં એક ચાવી છે એ આસિસ્ટન્ટ રાખશે અને એક ચાવી છે એ પોસ્ટમાસ્ટર રાખશે. પરંતુ વેર મોર ધેન વન આસિસ્ટન્ટ, જ્યાં એક કરતાં વધારે આસિસ્ટન્ટ હોય તો ત્યાં છે આસિસ્ટન્ટ ઇઝ ઓન રિસ્પોન્સિબિલિટી ટુ કેપ્ટ ધ કી વિથ. એટલે કે આસિસ્ટન્ટની સહાયકની છે એ પોતાની જવાબદારી છે કે એ ચાવી પોતાની પાસે રાખે. એક આસિસ્ટન્ટ હોય અને 2 ચાવી હોય તો એક ચાવી આસિસ્ટન્ટ રાખશે અને એક ચાવી પોસ્ટમાસ્ટર રાખશે. પણ જ્યાં એક કરતાં વધારે આસિસ્ટન્ટ હોય તો આસિસ્ટન્ટની પોતાની જવાબદારી છે કે ચાવી પોતાની પાસે રાખે. પછી કમ્પ્લેન એન્ડ સજેશન બુક MS94 94. તો બધી પોસ્ટ ઓફિસમાં કમ્પ્લેન અને સજેશન બુક હોય. આ છે ક્વેશ્ચન વારંવાર પૂછાઈ ગયેલો છે, ખાસ યાદ રાખવાનો, રિપીટ થાય છે બધા પેપરમાં. કમ્પ્લેન અને સજેશન બુક MS94 એનો ફોર્મ નંબર છે MS94 અને એ બધી પોસ્ટ ઓફિસમાં હોય. પછી પોસ્ટમાસ્ટર ઓર્ડર બુક. તો પોસ્ટમાસ્ટર ઓર્ડર બુક મેન્ટેન બાય હેડ પોસ્ટ ઓફિસ બાય ધ પોસ્ટમાસ્ટર. હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર દ્વારા પોસ્ટમાસ્ટરની ઓર્ડર બુક મેન્ટેન કરવામાં આવે. ધ ટેમ્પરરી અરેન્જમેન્ટ ઓફ એની PA ઓર પોસ્ટમેન ઇન કેસ ઓફ એની એબસન્સ. કોઈ ગેરહાજર હોય એની જગ્યાએ છે ટેમ્પરરી અરેન્જમેન્ટ કરવાની થાય તો એના માટે. અને ઇન સબ ઓફિસ એટલે કે SOમાં એરર બુક ઇઝ યુઝ ઇન પ્લેસ ઓફ ધીસ બુક. SOમાં છે એ પોસ્ટમાસ્ટર ઓર્ડર બુકની જગ્યાએ એરર બુક વપરાય છે. ક્લોથ બેગ ક્યારે વપરાય અને લેધર બેગ ક્યારે વપરાય. જ્યારે કોઈનની વાત આવે ત્યારે લેધર બેગ વપરાય, એટલું યાદ રાખજો. પછી લેધર બેગ સીલ્ડ બાય ટ્રેઝરર હિમસેલ્ફ વિથ કેશ સીલ. લેધર બેગને સીલ કોણ કરે તો કે ટ્રેઝરર. કેશ બેગ શુડ બી ક્લોઝ પેક્ડ એન્ડ સીલ્ડ બાય ટ્રેઝરર ઇન પ્રેઝન્સ ઓફ સબ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ. કેશ બેગ છે એ
સબ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની હાજરીમાં ટ્રેઝરર એને સીલ કરે અને પેક કરે. પછી છે ડિસ્પોઝલ ઓફ વીપી આર્ટિકલ ફાઉન્ડ ઇન લેટર બોક્સ. લેટર બોક્સમાં કોઈ વીપી આર્ટિકલ મળી આવે તો એનું ડિસ્પોઝલ કઈ રીતે કરવું. તો શોર્ટિંગ પીએ નોટ ધ ઇરેગ્યુલારિટી ઇન એરર બુક એન્ડ આર્ટિકલ શો ટુ પોસ્ટમાસ્ટર. શોર્ટિંગ પીએ જે હોય એ છે એ આવી અનિયમિતતાની છે એરર બુકમાં નોંધ કરશે અને પોસ્ટમાસ્ટરને આ આર્ટિકલ બતાવશે. એવી રીતે એનું ડિસ્પોઝેબલ થાય. પછી યરલી વિલેજ રિટર્ન. ધ રિટર્ન શુડ બી kept by sub accountant in during 1st to 14 February in every year. આ રિટર્ન છે એ સબ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ દ્વારા રાખવામાં આવે લેવામાં આવે દરેક વર્ષની 1 થી 14 ફેબ્રુઆરી વચ્ચે. યરલી વિલેજ રિટર્ન 1 થી 14 ફેબ્રુઆરી વચ્ચે દરમિયાન છે એ દરેક વર્ષની લેવામાં આવે છે સબ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ દ્વારા. તો showing the number of article or MO will received and delivery in delivery jurisdiction. આમાં શું છે યરલી વિલેજ રિટર્નની અંદર શું હોય તો કે એમાં જેટલા આર્ટિકલ અને મની ઓર્ડર રિસીવ થયા હોય અને ડિલિવરી થયા હોય સમયગાળા દરમિયાન જ્યુરિક્શનમાં એ આમાં હોય છે યરલી વિલેજ રિટર્નમાં. એટલે આમાં વાર્ષિક ટૂંકમાં આખું હોય છે રેકોર્ડ. કસ્ટડી ઓફ ગવર્મેન્ટ મની. તો દરેક પોસ્ટ ઓફિસમાં આયર્ન સેફ પ્રોવાઈડ કરેલી છે. લાર્જર હેડ ઓફિસમાં 2 આયર્ન સેફ 2 આયર્ન સેફ પ્રોવાઈડ કરેલી છે અને દરેક HOમાં છે એક ચોકીદાર મૂકેલો છે. પછી M32 બુક ઓફ એડ્રેસી. તો બુક ઓફ એડ્રેસીમાં ટેમ્પરરી ઇન્સ્ટ્રક્શન ઇઝ વેલિડ અપ ટુ 3 મંથ અને પરમેનન્ટ ઇન્સ્ટ્રક્શન હોય તો 3 વર્ષ માટે. ટેમ્પરરી ઇન્સ્ટ્રક્શન હોય તો 3 મહિના માટે વેલિડ રહે અને પરમેનન્ટ ઇન્સ્ટ્રક્શન હોય તો 3 વર્ષ માટે. લેફ્ટ અને નોટનો શેરો હોય તો 7 દિવસ આર્ટિકલ અને એકનોલેજમેન્ટ તો કે 4 મહિના પછી એનું ડિસ્ટ્રોય કરી શકાય. પોસ્ટ રેસ્ટન્ટે 1 મહિનો રાખવાનો. પેકેટ ઓફ રજિસ્ટર ન્યૂઝપેપર છે એ 7 દિવસ સુધી અને સ્ટેટિસ્ટિક રજિસ્ટરનો ફોર્મ નંબર MS-13. પછી છે એટેસ્ટેડ કોપી ઓફ એડ્રેસ્ડ રિસિપ્ટ. તો એપ્લિકેશન ગીવ ઇન 6 months ફ્રોમ બુકિંગ ડેટ. આની અરજી છે એ બુકિંગની તારીખના 6 મહિનામાં આપવાની. એટેસ્ટેડ કોપી ઓફ એડ્રેસ્ડ રિસિપ્ટ. ટુ પે RS2 ઇન શેપ ઓફ પોસ્ટેશન. ₹2 છે એની ફી છે પોસ્ટેજ સ્ટેમ્પના ટપાલ ટિકિટના સ્વરૂપે. એફેક્સિંગ ઓન એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મ ઉપર ચોંટાડીને આપણને આની જે અરજી આપો એની એપ્લિકેશન ફોર્મ ઉપર ₹2ની ટિકિટ છે એ ચોંટાડીને અરજી આપવાની. અને એપ્લિકેશન બુકિંગના 6 મહિના ઊભી એડ્રેસની રિસિપ્ટ મેળવવા માટે. પછી રીડાયરેક્શન ઓફ પાર્સલ. તો ઇનલેન્ડ પાર્સલ હોય ઇનલેન્ડ પાર્સલ કેન નોટ રીડાયરેક્ટ આઉટ ઓફ ઇન્ડિયા. ઇનલેન્ડ પાર્સલ આઉટ ઓફ ઇન્ડિયામાં રીડાયરેક્ટ થાય નહીં. ધ રીડાયરેક્શન ફી ઇઝ હાફ ફોર ધ પોસ્ટેજ ઓફ પાર્સલ ફોર ઇચ રીડાયરેક્ટ. દરેક રીડાયરેક્શન માટે પાર્સલનું જે પોસ્ટેજ હોય એની અડધી ફી લાગશે. ધ ફોરેન પાર્સલ આર રીડાયરેક્ટ વિધિન ઇન્ડિયા ઓર આઉટ ઓફ ઇન્ડિયા. ફોરેનનું પાર્સલ છે એ ભારતની બહાર કે ભારતની અંદર રીડાયરેક્ટ થઈ શકે. નોટિસ ઓફ હવર્સ ઓફ બિઝનેસ. ધ HO એન્ડ HO હવર્સ ઓફ બિઝનેસ બોર્ડ સપ્લાયડ બાય સુપ્રિન્ટેન્ડન્ટ. આ છે કામના કલાકોની નોટિસ છે એ છે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. BO સપ્લાય ધ હવર્સ ઓફ બિઝનેસ ઇઝ ઇન્સ્પેક્ટર. સબ ઓફિસ અને હેડ ઓફિસવાળા છે સુપ્રિન્ટેન્ડન્ટને એનું મોકલશે અવર્સ ઓફ બિઝનેસની નોટિસ અને BO વાળા છે એ ઇન્સ્પેક્ટરને એની નોટિસ મોકલશે. નોટિસ ઓફ હવર્સ ઓફ બિઝનેસ ઇઝ શોન ઇઝ હવર ઓફ બિઝનેસ ફિક્સ્ડ બાય ધ ડિલિવરી એન્ડ ડિસ્પેચ ઓફ મેલ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ. એટલે કે મેલની ડિલિવરી અને ડિસ્પેચ છે અને બિઝનેસનો ટ્રાન્ઝેક્શન એ સમય બધો છે હવર્સ ઓફ બિઝનેસમાં બતાવવામાં આવે છે. એટેન્ડન્સ રજિસ્ટર S37 એટલે કે S37 હાજરી પત્રક. ધ એટેન્ડન્સ રજિસ્ટર ઇઝ મેન્ટેન્ડ બાય એવરી PO વેન હેવિંગ મોર ધેન 1 આસિસ્ટન્ટ. જ્યાં એક કરતાં વધારે સહાયક હોય એવી બધી પોસ્ટ ઓફિસમાં એટેન્ડન્સ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. ઇન લાર્જ ઓફિસ સેપરેટ એટેન્ડન્સ રજિસ્ટર મેન્ટેન ફોર ઇચ બ્રાન્ચ એન્ડ ફોર પોસ્ટમેન. જે મોટી ઓફિસ હોય એમાં આવું હાજરી પત્રક છે એ દરેક બ્રાન્ચ માટે અલગ મેન્ટેન કરવામાં આવે અને અલગ પોસ્ટમેન માટે પણ અલગ.
પછી છે બુક ઓફ ઇન્ફોર્મેશન MS 104, તો એની અંદર છે ઇચ HO હેડ ઓફિસ એન્ડ સબ ઓફિસ મેન્ટેન એ બુક ઓફ ઇન્ફોર્મેશન. HO અને HOમાં હોય છે ધ બુક શુડ બી કેપ્ટ અપ ટુ ડેટ એન્ડ કેપ્ટ ધ પર્સનલ કસ્ટડી ઓફ PM એન્ડ SPM. પોસ્ટમાસ્ટર અને SPMની પર્સનલ કસ્ટડીમાં બુક ઓફ ઇન્ફોર્મેશન MS 104 રાખવામાં આવે છે. હેડ ઓફિસ અને સબ ઓફિસમાં હોય ઇન્ક્વાયરી રેગાર્ડિંગ VP આર્ટિકલ, તો એની અંદર છે ધ ઇન્ક્વાયરી રેગાર્ડિંગ VP આર્ટિકલ ઓથોરાઇઝડ પર્સન ઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાસ્ટર. આ છે એના માટે ઓથોરાઇઝ પર્સન કોણ છે? VP આર્ટિકલની પૂછપરછ કરવાની હોય તો એની માટે સુપ્રિન્ટેન્ડન્ટ અને ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાસ્ટર છે એ ઓથોરાઇઝ પર્સન છે. VP કમ્પ્લેનની ફી પોસ્ટેજ સ્ટેમ્પના સ્વરૂપે ચૂકવવામાં આવે છે, ખાસ યાદ રાખવું. ઇફ કમ્પ્લેન ઓફ VP ઇઝ વેલ ગ્રાઉન્ડેડ ધ ફી ઓફ કમ્પ્લેન ઇઝ રિફંડેડ ટુ કમ્પ્લેન. જો VPની કમ્પ્લેન છે એ વ્યવસ્થિત હોય, બરોબર હોય, વ્યાજબી હોય, તો એ છે એની ફી એ પાછી રિફંડ કરી દેવામાં આવે છે. રજિસ્ટર એન્ડ સ્ટેટમેન્ટ ઓફ કમ્પ્લેન, તો ફર્સ્ટ ક્લાસ HO ધ PM શુડ મેન્ટેન ધ રજિસ્ટર ઓફ કમ્પ્લેન. ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસના પોસ્ટમાસ્ટર છે એ આ રજિસ્ટર ઓફ કમ્પ્લેન છે એનું મેન્ટેન કરશે. આવી બધી ફરિયાદ હોય રજિસ્ટર એન્ડ સ્ટેટમેન્ટ એ બાબતની, તો એ ફર્સ્ટ ક્લાસ HOના હેડ ઓફિસના પોસ્ટમાસ્ટર મેન્ટેન. ધ ફર્સ્ટ ઓફ ઇચ મંથ એ સ્ટેટમેન્ટ ઓફ પેન્ડિંગ કેસ શુડ બી પ્રિપેર્ડ બાય ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાસ્ટર ઇન ફોર્મ નંબર CPT 3 ઇન 2 કોપીઝ. ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસના પોસ્ટમાસ્ટર છે એ આવા કોઈ પણ પેન્ડિંગ કેસ હોય સ્ટેટમેન્ટ બાબતના, તો એનું બધું છે એ ફોર્મ નંબર CPT 3ની અંદર 2 કોપીમાં એનું બધું તૈયાર કરશે. ફર્સ્ટ ઓરિજિનલ કોપી કેપ્ટ બાય ઓફિસ રેકોર્ડ એન્ડ અધર કાર્બન કોપી વિલ સબમિટ સુપ્રિન્ટેન્ડન્ટ. પહેલી ઓરિજિનલ કોપી એ ઓફિસના રેકોર્ડમાં રાખવામાં આવશે અને બીજી કાર્બન કોપી છે એ સુપ્રિન્ટેન્ડન્ટને ફોરવર્ડ કરવામાં આવશે. પછી છે ઇનવર્ડ રજિસ્ટર. ધ ઇનવર્ડ કોરસ્પોન્ડન્સ રજિસ્ટર મેન્ટેન ઇન ઓલ HO ઇન ચાર્જ ઓફ ગેઝેટેડ ઓફિસર HSG કે LSG ઓફિસ. આ રજિસ્ટર છે ઇનવર્ડ રજિસ્ટર, એ બધી હેડ ઓફિસ સબ ઓફિસમાં રાખવામાં આવે. ગેઝેટેડ ઓફિસ કે SSG કે LSG કક્ષાની હોય એમાં. પછી વિન્ડો ડિલિવરી ટિકિટ M24. ધ વિન્ડો ડિલિવરી ટિકિટ આર કેપ્ટ ઇન ધ હોલ્ડર ટુ રિવ્યુ ડિલિવરી એટ વિન્ડો ઓફ PO. પ્રિસ્ક્રાઇબ્ડ ફી શુડ બી કલેક્ટેડ ફ્રોમ એપ્લિકન્ટ ઇન અનક્લાસિફાઈડ રજિસ્ટર ફોર્મ. વિન્ડો ડિલિવરી ટિકિટનો ફોર્મ નંબર છે 24. બારી ઉપર જે ટિકિટની ડિલિવરી થાય એની માટેની વાત છે. તો ટિકિટ નંબર રાઇટ ઇન રજિસ્ટર ઓફ વિન્ડો ડિલિવરી ટિકિટ ધેટ M24. જે રજિસ્ટરમાં ટિકિટના નંબર લખવામાં આવે એ રજિસ્ટરનો ફોર્મ નંબર છે M23 અને વિન્ડો ડિલિવરી ટિકિટનો ફોર્મ નંબર છે M24.